અમદાવાદમાં નાગરિકોને વધુ આધુનિક અને સુવિધાસભર સેવા આપવા માટે નવી હાઈટેક આરટીઓ ઓફિસ શરૂ કરવામાં આવી છે। ગુજરાત સરકારના વાહન આચાર વિભાગ દ્વારા સુભાષ બ્રિજ ખાતે નવનિર્મિત પ્રાદેશિક વાહન આચાર અધિકારી ઓફિસનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ઓફિસ સંપૂર્ણપણે એર કન્ડિશનર અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે। આ નવી ઓફિસમાં એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, આધુનિક કંટ્રોલ રૂમ, વિશાળ વેઇટિંગ એરિયા અને લિફ્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે। આ ઉપરાંત ફાયર સેફટી સિસ્ટમ અને દિવ્યાંગ મૈત્રીપૂર્ણ એક્સેસ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। વિભાગના જણાવ્યા મુજબ આ નવી પહેલથી અમદાવાદના નાગરિકોને વધુ સ્માર્ટ, ઝડપી અને પારદર્શક આરટીઓ સેવાઓનો લાભ મળશે। આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે આપણી આ નવી અમદાવાદ આરટીઓની બિલ્ડિંગ તથા પીઈબી એરિયાનું અને સાથે સાથે એઆઈ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવેલું છે। આપણી જે નવી બિલ્ડિંગની વાત કરીએ તો આ બે ભાગમાં વેચાયેલી છે। એક પીઈબી એરિયા બનાવવામાં આવ્યું છે કે જ્યાં તમામ પબ્લિક સુવિધાઓ એક સાથે હવે ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે। આ જે એરિયા છે એ સંપૂર્ણ વાતાનુકૂલિત છે। ત્યાં 260 જેટલી આપણા વેટિંગમાં બેસી શકે એવી સિટિંગ વ્યવસ્થા છે। અંદર એક જે આપણી લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ આપવામાં આવે છે કે 26 જણા એક સાથે ટેસ્ટ આપી શકે એ વ્યવસ્થા છે। જે હવે ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યું છે એની જાણકારી માટે જે વિડીયો બતાવવામાં આવે, એક વિડીયો રૂમ બનાવવામાં આવ્યો છે જેની અંદર 100 જણા એક સાથે બેસીને એ જોઈ શકશે, સમજી શકશે કે એમને હવે નવા એઆઈ ટ્રેકમાં કઈ રીતે ટેસ્ટ આપવાની છે। આ સાથે સાથે આપણું જે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ છે એ પણ બનાવવામાં આવ્યું છે। એ બેઝમેન્ટ પાર્કિંગ પ્લસ ગ્રાઉન્ડ અને 3 ફ્લોર્સ છે। પાર્કિંગની વાત કરીએ તો જે પીઈબી એરિયા છે એની નીચે અને એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગની નીચે બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે। લગભગ 150 ફોર વ્હીલર અને 360 ટુ વ્હીલર એક સાથે પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। જે જૂની એક તકલીફ પડતી હતી લોકોને કે કઈ બારીએ જવું, એક બારીથી બીજી બારી, તો હવે આપ જોઈ શકશો કે આપણી તમામ બારી એ 1 થી 47 બારીઓ સળંગ મૂકી દેવામાં આવેલી છે। એના પૂરતા ઇન્ફોર્મેશન ચાર્ટ્સ મૂકવામાં આવ્યા છે। કઈ બારી ઉપર કયું કામ થાય છે એ પબ્લિક જાતે પણ સમજી શકશે। એન્ટ્રન્સ પર અમે એક પૂછપરછ એરિયા બી બનાવવાના છીએ કે જેની અંદર અમારા અમુક સ્ટાફ પણ બેસશે, જે લોકોને આ કોઈ જગ્યા શોધવામાં તકલીફ પડે એમને અમારા માણસ એમને જે કામ કરાવવાનું હોય એના માટે ગાઈડ પણ કરશે।